Hello students, myself Oza Rohit from Pioneer School. આપણે આજે નવો વિડીયો ભણવા જઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ફર્સ્ટ પોયમ છે આઈ વિલ બી ધેટ, હું તે હોઈશ, હું તે બનીશ, એ અર્થમાં આપણે પોયમ જોઈ. હવે આજે આપણે આપણો મહત્ત્વનો પોઈન્ટ છે જેની અંદરથી ખાસ ક્વેશ્ચન આન્સર, સિમિલર મિનિંગ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પૂછાય છે. એટલે એક્ટિવિટી 2 આપણે ભણવા જઈ રહ્યા છીએ. અને આપણું પેજ નંબર અહીં આપણને આપ્યું છે, આઈ થિંક 10 નંબરનું પેજ છે. ઓકે, 10 નંબરના પેજ ઉપર કી ટુ હેવન આપણી આ ટેક્સ્ટ બુક છે, યુનિટ 2ની, સેમિસ્ટર 2ની, સોરી. એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. કી ટુ હેવન, સ્વર્ગ સુધીની ચાવી. અ પ્લે એટલે એક જેને કહેવાય એક ડ્રામા કહેવાય, એક નાટક પણ કહી શકાય. અને આપણે પ્લેને ડ્રામા પણ કહીએ છીએ. તો પ્લે સીન 1 એટલે કે દ્રશ્ય પ્રથમ. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાના દરબારમાં તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. ઓકે, એટલે કે રાજાનો દરબાર, એમાં તેનાલી રામણ, કોર્ટિયર 1 એટલે કે દરબારી 1, કોર્ટિયર એટલે દરબારી. એટલે કે રાજાના દરબારમાં તેનાલી રામન કેરેક્ટર છે, મુખ્ય છે. એના પછી કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. કોર્ટિયર એટલે દરબારી 1 અને દરબારી 2 આર વેઇટિંગ એટલે કે રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પ્સ એન્ડ ડ્રમ્સ. ડ્રમ્સ એટલે કે પેલી તુરાઈ જેને કહેવાય. ટ્રમ્પેટ્સ એટલે કે જે તુરાઈ વાગે એટલે કે પેલી વાંસળી સ્વરૂપે જે વાગે ને, લાંબી હોય એને તુરાઈ કહેવાય. એન્ડ ડ્રમ્સ અને ઢોલક એટલે કે ઢોલનો અવાજ આવે છે, ધ કિંગ વોક ઇન એટલે રાજા અંદર પ્રવેશે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, અને બધા જ દરબારીઓ ઊભા થાય છે. જોઈએ, તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેડ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. મેજેસ્ટી એટલે રાજન, શાસક. ઓકે, શું કહે છે? ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત રાજન. મેજેસ્ટી એટલે અમારા શાસક, અમારા ભગવાન, ગોડ પણ કહેવાય. અમારા ભગવાન, અમારા શાસક, સુપ્રભાત. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ. રાજા કહે સુપ્રભાત. વેર આર માય મેજેસ્ટી ટુડે. હવે મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મિનિસ્ટર એટલે મંત્રી. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. શું કહે છે? આઈ વિલ ડિસ્કસ, હું ડિસ્કસ એટલે ચર્ચા કરવા માગું છું. આઈ વિલ ડિસ્કસ વિથ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, હું તેમની સાથે રસ્તાની નવી યોજના, પ્રોજેક્ટ વિથ ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે કે રસ્તાની નવી યોજના વિશે શું કરવા માગું છું? ચર્ચા કરીશ. હું આજે તેમના નવા રોડ વિશે તેમની જોડે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 છે, યોર મેજેસ્ટી, અમારા રાજન, શાસક. અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ એટલે કે એક મહાન સાધુ ઇઝ ઇન અવર કિંગડમ એટલે કે આપણા કિંગડમ એટલે કે રાજ્યમાં. ધીઝ ડેઝ એટલે કે આ દિવસોમાં, એટલે કે એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. આજના દિવસોમાં એટલે આજકાલમાં આપણા ગામમાં, આપણા રાજ્યમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને મિનિસ્ટર્સ એટલે કે તમારા જે મંત્રીઓ છે, મંત્રીઓ આર એટ ધેટ સાધુસ કેમ્પ, આ સાધુના કેમ્પમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે, કેમ્પમાં છે. કેમ્પ એટલે શિબિરમાં છે. ધ કિંગ સેડ, અ સાધુ, અ ગ્રેટ સાધુ.
કહે છે ક્વાર્ટિયર 2 કહે છે યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, એટલે કે સાધુના કેમ્પમાં છે. ધ કિંગ સેડ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, સાધુ એક મહાન સાધુ. શું કહે છે? એક મહાન સાધુ છે. હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને તેના વિશે કંઈ ખબર નથી. આઈ ડીડન્ટ નો એટલે કે હું તેમના વિશે કશું જ જાણતો નથી, મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ, તમને કંઈ ખબર છે? ડુ યુ નો એટલે જાણવું. સમથિંગ રામન, એટલે કે રામનને પૂછે છે તને કંઈ ખબર છે રામન? રામનને પૂછ્યું રાજાએ કે આ કોણ સાધુ છે, તને કંઈ ખબર છે? રામન છે યોર મેજેસ્ટી, રાજન, મહારાજા, ભગવાન. આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ, હિયર એટલે મેં સાંભળ્યું છે, આ સાધુ વિશે મેં સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલય, તે મેં સાંભળ્યું છે કે તે હિમાલયમાંથી આવે છે. તેઓ મેં સાંભળ્યું છે હી કમ્સ ફ્રોમ હિમાલય, તે હિમાલયમાંથી આવે છે, મેં એવું સાંભળ્યું છે. હી કેન પ્રોડ્યુસ કોઈન હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. બહુ મહત્ત્વની વાત છે, ક્વેશ્ચન છે. ઓકે, તો એવું કહે છે કે હી કેન પ્રોડ્યુસ કોઈન, તે શું કરે છે? પ્રોડ્યુસ કરે છે એટલે કે ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરે છે? હોલી એસ, એટલે હોલી એટલે શું? પવિત્ર. હોલી એટલે પવિત્ર, અને એશ એટલે રાખ, ભસ્મ જેને કહેવાય, એટલે કે પવિત્ર ભસ્મ. ભસ્મ એટલે રાખ, એટલે કે પોતે પવિત્ર ભસ્મ. એન્ડ ફ્રૂટ્સ, અને ફળ ઉત્પન્ન કરી શકે છે. તે શું કરી શકે? ઈ કેન પ્રોડ્યુસ કોઇન્સ એટલે સિક્કા, હોલિયસ એટલે કે પવિત્ર રાખ, ભસ્મ, એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે હવામાંથી આ 3 પ્રકારની વસ્તુને શું કરી શકે છે? લાવી શકે છે, પ્રોડ્યુસ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 said, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ ટુડે, ટેન્ટ એવરી ડે. હવે જો આપણને ટેન્ટ અહીં આપ્યો, સોરી, હવે આપણા માટે નિયરેસ્ટ મિનિંગ થોડા અમુક શબ્દોના. અહીં ટેન્ટ છે, ટેન્ટનો સમાનાર્થી શબ્દ થાય વિદ્યાર્થી મિત્રો કેમ્પ. ઓકે છે, તો એ ટેન્ટનો સમાનાર્થી શબ્દ યાદ રાખવાનો. ટેન્ટનો મતલબ થાય કેમ્પ. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ, એટલે લોંગ ક્યુ એટલે લાંબી કતાર, ઓફ પીપલ એટલે લોકોની, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઓફ હિઝ ટેન્ટ એવરી ડે એટલે કે દરરોજ તેમના ટેન્ટની સામે. શું કહે છે? કે તેઓ આ બધી વસ્તુ ઉત્પન્ન કરે છે, એટલે અને રોજ તેમના તંબુ ટેન્ટની સામે લોકોની લાંબી હાર, ક્યુ એટલે હાર, કતાર, લોકોની લાંબી કતાર તેમના ટેન્ટની સામે હોય છે. આવું કોણ કહે છે? કોર્ટિયર 1 છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તે ઓફર કરે છે એટલે એમને આપે છે. શું કરે છે? ઓફર કરવું એટલે આપવું. ધરવું પણ કહેવાય કે તેમને ધરે છે. હિમ કોને? પેલા સાધુને. ધે એટલે કે આપણા વિલેજર્સથી ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકા મેવા આ બધી વસ્તુ તેમની સમક્ષ ધરે છે. Courtier 2 said, he can cure any illness by puja. He can cure એટલે તકલીફો, ઇલનેસ એટલે બીમારી. શું કરે છે? તેમની પીડાઓ દૂર કરે છે તે પૂજા દ્વારા. હી કેન ક્યોર એની બાય પૂજા, એટલે પૂજા દ્વારા. ઇલનેસ એટલે કે બીમારી, ક્યોર એટલે કોઈ પણ પીડા, એની ઇલનેસ એટલે કે બીમારીને શું કરે છે? તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. ક્યોર એટલે ઉપચાર કરવું, ઇલનેસ એટલે કોઈ પણ બીમારીનો પૂજા દ્વારા ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. બટ યુ નીડ પરંતુ પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડશે.
સમ બિગ સમ એટલે કે મોટી રકમ, પે એટલે ચૂકવવી પડે છે, યુ નીડ તેના માટે એટલે કે તેના માટે તમારે મોટી રકમ ચૂકવવી પડશે, તેની જરૂર છે એટલે કે મોટી રકમ ચૂકવવાની જરૂર પડશે. ઓકે. ધ કિંગ સેડ ઇન્ટરેસ્ટિંગ, શું કહે છે? રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, મારે પણ આ સાધુ વિશે વધુ જાણવું છે. શું કહે છે? આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ સાધુ, મારે આ સાધુ વિશે મોર એટલે વધારે, અબાઉટ એટલે ના વિશે, સી સાધુ, મારે પણ આ સાધુ વિશે વધારે જાણવું છે. કોણ કહે છે? રાજા કહે છે કે મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, શું કહે છે? પણ તમે હવે જઈ શકો છો. બટ યુ કેન ગો નાવ, પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી, શું કહે છે? આઈ વિલ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, અબાઉટ ધીસ સાધુ એટલે આ સાધુ વિશે, વિથ રમણ ઓનલી, હું આ સાધુ વિશે, હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રાજા કહે છે કે મારે માત્ર આ જે ચર્ચા છે કોના વિશેની? સાધુ વિશેની, એ મારે માત્ર રમણ, જે એમનો મંત્રી પણ કહેવાય, એટલે કે રમણ સાથે મારે આ સાધુ વિશે ચર્ચા કરવી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ધ કોર્ટિયર લીવ્સ, અને લીવ્સ એટલે છોડી દે છે, તે કોર્ટિયર દરબારીઓ આ જગ્યા છોડી દે છે એટલે કે દરબારીઓ જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આગળ એક સ્ક્રીન કમ્પ્લીટ કરી દઈએ. ધ કિંગ, રમણ, વોટ ડુ યુ થિંક, તું શું વિચારે છે? તમને શું લાગે છે? તું શું વિચારે છે? ઇઝ હિયર રિયલ સાધુ, શું તે સાચો સાધુ છે? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ, એટલે કે એટલે કે છે કે ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીસ સર્વિસ, સાચો સાધુ કદાપી સેવા માટે કદાપી પૈસા માગે નહીં. સાચો સાધુ છે એ સેવા માટે કદાપી પૈસા માગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે તેના પર નજર રાખવાની જરૂર છે. કોના ઉપર? સાધુ ઉપર. એટલે કે વી નીડ ટુ કીપ, રાખવી જોઈએ, વોચ એટલે કે નજર, ઓન ધીસ સાધુ, આપણે આ સાધુ ઉપર નજર રાખવી જોઈએ. રમણ છે યસ મેજેસ્ટી, યસ રાજાજી. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને, રાવણ એવું કહે છે કે આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને એવું લાગે છે, મને પણ કંઈક અનુચિત લાગે છે. અનુચિત એટલે કંઈક ફીલ, મને એવો અનુભૂતિ રોંગ, ખોટું થવાનો સંકેત લાગે છે, એવું કહે છે રમણ. ધ કિંગ છે રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, તું એમના કેમ્પમાં જા, શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢ. તું આ સાધુ વિશે વધારે માહિતી શોધી કાઢ. તું એમના કેમ્પમાં જા. ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, તું આ સાધુ વિશે વધારે શોધી લાવ. રમણ સર્ટેનલી સર, સર્ટેનલી ચોક્કસ સર એટલે મેજેસ્ટી, ચોક્કસ રાજાજી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ વિડીયોમાં આટલા સુધી રાખીએ છીએ, અને નેક્સ્ટ સીન 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.